પાણી ભરીને મૂકી દેવાનું. પછી ઉપર કે સુરતનારાયણ કે તને ફાવે એટલો તઈ પાસ અમારે જોવું છે કે આ ઘાટ શું છે. આ બધા સંતો આપણને ઘાટે ઉભા રાખે તો આ ઘાટ શું છે એવું જોવું છે. એટલે સુરતનારાયણ ફૂલ ગરમ થયો અને પછી કીધું હવે બધા એમાં તમે જોવો તો બધા ગરમ થવા મળ્યા. ઉપરથી હોના નો હતો તો ગરમ થયો. ઠીકરાનો ગરમ નો થયો, નરમ થયો. એટલે ટીપાણેલો હોય, સેવા બહુ કરેલી હોય, એને આ બહુ અટપટું લાગે નહીં. પણ જ્યાં સુધી જીવન અહીંડા હાલો ને અંજાર મોજા બેલીડા બેડલો ક્યાં ગળ્યો? એ બેડલો ગુરુના શરણે ગળ્યો. ત્યાં તન ગળ્યું, ત્યાં મન ગળ્યું, ને આપણું ધન ગળ્યું. ઓલું ખારું હોય બધું. તન ખારું, આપણું મન ખારું, આપણું ધન ખારું. આ મન ગળ્યું એ ઓગળી ગયું. હળવે હળવે બધું ઓગાળ્યું ગુરુ મહારાજ. નકર તો આ ઘીરે કેમ કે એ ઘીરે જવા માટે આ બધું એક હમળી ઉડતી હતી આકાશમાં. આપણને બધાને ખબર છે કે આ હેઠે હોય ને પાંખું હલાવવી પડે. પછી મધમાં આવ્યા જાય પછી પાંખું ન હલાવ તોય ઉડે, હેઠે ન પડે. એ આમના બધે ઉડે પણ જયારે એને નીચે આવવું હોય ત્યાર પાછું પાંખું આમ હલાવે તો હેઠે આવે. હેઠે ઓલે આવે ઓલું કઈક પકડવા હાટું. એને ખાવું હોય એટલે પકડે એ પૂંછડી જાય ઘણી વખત પડતું મૂકીને હારે લઈને વહી જાય. પછી પગમાં ભરાય ને પછી અત્યારે ઉડતી જાય ને ખાતી જતી હોય. જયારે એ